કોઈ પરિપત્ર સ્કૂલોને તમે મોકલ્યો નથી કે ભાઈ આ ટ્યુશન પ્રથાનો કાયદો છે તો તમે શિક્ષકોને બંધ કરાવો. તમે અમને એવી બાંયધરી આપી હતી કે ભાઈ અમે ખુલ્લે દરેક ટીચરોને રંગે હાથે પકડી અને કાર્યવાહી કરીશું, બરાબર. પણ આજ સુધી અમને તો એવું કોઈ જણાવ્યું નહીં. તમે ગયા વખતે મેં આવ્યા હતા મહિના પહેલા, ત્યારે કીધું કે 2 દાડામાં તમને બધું તૈયાર જ છે, હવે તમને મોકલી આપીશું, પણ તમે કાંઈ મોકલી આપ્યું નથી સાહેબ. દરેક શિક્ષકના ત્યાં નિવાસ સ્થાને પણ અમારી ટીમો જાય છે, બરાબર છે, અને એનો અસરકારક અમલ થશે. સાહેબ તમે કોઈ પ્રેસ નોટ નથી આપતા, કોઈ પરિપત્ર જાહેર નથી કરતા સ્કૂલોને કે ભાઈ ટ્યુશન પરિપત્ર સ્થાયી છે જ મારું ભાઈ, સ્થાયી પરિપત્ર સ્થાયી હોય તો એને વારંવાર કઈ એને સ્થાયી સૂચનાને વારંવાર રિપીટ ન કરવાની. 3 મહિનામાં તમે જે કામ કર્યું અમને આજ સુધી એક લેખિતમાં જવાબ તમે નથી આપ્યો. અમારા 4 તમને આખો અહેવાલ અમે આપશું. ક્યારે આપશો? એટલે જ્યારે મળશે ત્યારે. જ્યારે થોડું હતું 2 વર્ષે આપો તો કર્યું અમને કરશું. શું એટલે સાહેબ ખાલી વાતો જ કરો છો તમે? લાસ્ટ ટાઈમ સરજી, લાસ્ટ ટાઈમ તમે હાજર નહોતા, કામથી અન્યત્ર સ્થળે હતા. આપના આસિસ્ટન્ટ સાહેબે અમને એવી બાંયધરી આપી હતી કે 30મી ઓગસ્ટ સુધીમાં અમે જે 9 ટીમ આ શિક્ષકોની પાછળ એમની રેકી કરવા માટે કે એમની તપાસ કરવા માટે કામે લગાડી દીધી છે. એમનું એક જેને કહેવાય કે તમારે જે ચોખવટ જોઈએ છે અને જે શૈક્ષણિક જેને કહેવાય કે નિખાલસ વાતાવરણ જોઈએ છે શાળાઓની, આ બધી દૂર કરવા માટેની તમારી જે માગણી છે એવું વાતાવરણ ઊભું થઈ જશે ને એવી અમે રેડ પાડીશું, એવા સસ્પેન્ડ લોકોને કરીશું. એ 30મી ઓગસ્ટ સુધીમાં તમે એના પરિણામો દેખીતી રીતે જોઈ શકશો. અહીંયા તમારે આવવાની જ જરૂર નહીં પડે. આવું સાહેબે એક વસ્તુ છે, અનેક 3 વખત ગયેલી છે સ્કૂલો જે એના નિવાસસ્થાને છે ત્યાં પણ જોવામાં આવેલું છે, અને પુનઃ પણ અમે આકસ્મિક તમે આવેદન પત્ર આપો છો એટલે પેલા લોકો બંધ કરી દે. બરાબર. સરપ્રાઇઝિંગલી મારું ભાઈ આને બહુ જ ઇફેક્ટિવલી અમે કરશું, અને એ વ્યક્તિ જયારે પકડાશે નોકરી જોઈને જ પૂરો થશે. અમે જાણ કરીએ તો ઘણી વખત કોકનો મેલાફાઈડ ઇન્ટેન્સ પણ હોઈ શકે છે, કોઈનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ પણ હોઈ શકે છે. ટીચર્સ માટે તમે જે અમારું ધ્યાન દોર્યું, આવેદનપત્ર 1 વખત નહીં 3 વખત આપ્યા, એ આવેદનપત્રના જે ફર્સ્ટ આપે ત્યારથી જ અમારું કામ શરૂ થઈ ગયેલું છે. જે જગ્યાએ અમે ગયા છીએ ત્યાં એ ટીચર્સનો એ ટ્યુશનમાં નહોતા કે જે કંઈ વ્યવસ્થા, મોર્નિંગ સ્કૂલ છે એટલે બપોરથી અમારી કન્ટિન્યુઅસ ગયા અઠવાડિયે પણ ચાલુ હતી, ગયા શનિવારે પણ અમારા રજાના દિવસે પણ અમારી કામગીરી ચાલુ છે. પણ 2 ટીચર્સ અમારા જે કંઈ પકડાયા છે મંડળને અમે સોંપો જ, કારણ કે એ મંડળના કર્મચારી છે, એની સામે જે એક્શન લેવાની સત્તા એ